दुनिया माटे माठा समाचार। दरिया में पैदा थयो छे ચોમાસાનો दुश्मन डरामणो अल्नीनो। आ अल्नीनो बनी गयानो दावो थई रह्यो छे। अमेरिकन संस्था NOAA नो दावो छे के भारत सहित अनेक देशोनी चिंता पण आ दावाए वधारी दीधी छे। खूब मजबूत बनी शके छे अल्नीनो तेवो दावो आ जे संस्था छे तेना द्वारा करवामां आवी रही छे। अमेरिकन संस्था छे NOAA नाउ के जेना द्वारा आ प्रकारनो दावो करवामां आव्यो छे के हाल अल्नीनो जे छे आ पैदा थई चूक्યું છે અને ખૂબ જ મજબૂત તેની પરિસ્થિતિ બની શકે છે, જેના કારણે ભારત સહિત અનેક દેશોની ચિંતા વધી છે। તો બીજી તરફ આગાહીકાર જયપ્રકાશ માઢકની આગાહી સામે આવી છે। તેમણે કહ્યું છે કે 17 થી 21 જૂન દરમિયાન સારા વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે। 1-2 દિવસમાં ચોમાસું આગળ વધશે તેવું અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે। જળ રાશિ કર્કમાં રાશિમાં ચંદ્ર, શુક્ર અને ગુરુ છે તેવું તેમણે જણાવ્યું। 15 થી 16 સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળશે તેવી પણ તેમણે આગાહી વ્યક્ત કરી। આગળ વાત કરીએ વાવથરાદની, જ્યાં હત્યાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા। આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે। કુવાડામાં ધોળા દિવસે હત્યા થઈ અને આ હત્યા બાદ 3 હત્યારાઓ ફરાર છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। આ ચોંકાવનારા દ્રશ્યો સીસીટીવીના સામે આવ્યા છે, જેમાં મોઢા પર રૂમાલ બાંધી આવેલા હુમલાખોરો કેદ થયા હતા। ધારદાર હથિયારના ઘા ઝીકી ઘાતકી હત્યા કરાઈ। લાખણીના કુવાણા ગામની ઘટના છે, જ્યાં હત્યાથી હાલ ભયનો માહોલ ફેલાયો છે। હત્યારાઓ અને મૃતક બંને બહારના હોવાનું સામે આવ્યું છે। 3 શખ્સોના હુમલાથી કુવાણા ગામમાં સનસનાટી મચી ગઈ। ધોળા દિવસે હત્યાના બનાવે કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંક્યો છે। હત્યાના બનાવ બાદ પોલીસ પણ દોડતી થઈ તપાસ તેજ કરવામાં આવી છે। કુવાણામાં લોહિયાળ હુમલો સીસીટીવી હાલ મહત્વનો પુરાવો બન્યો છે। तो जिला पुलिस वड़ा LCB SOG सहितनी टीमों पण घटना स्थळे पहोंची छे। जिल्लामां नाकाबंदी करी फरार आरोपीनी शोधखोळ हाथ धरी छे। फायरिंग विथ हत्या थयानुं सामे आव्युं छे। टूंक समयमां हत्यानो भेद उकेलाई जशे। जे आरोपीओ छे एनी ओळख करवानी काम अने जे विगतो मळी छे प्राथमिक एना आधारे समग्र जिल्लामां नाकाबंदी करी अने आरोपीओ सुधी मूळ सुधी पहोंचवा माटे अमारी लोकल अने स्थानिक तमाम टीमो एक्टिवेट थई छे। टेक्निकल अने ह्युमन इंटेलिजन्स टूंक समयमां अमे गुनानो भेद उकेलवा माटे तमाम प्रयत्नो करी रह्या छीए। एवामां 12 થી કોક આયા આવી અને આવતા મરે એના માટે ફાયરિંગ કર્યું અને પછી કોક ગાડીયાથી જામું બધું કર્યું। હવે અમે બધા ફાયરિંગ કર્યું ને કેટલી વાર અમારા માણસો બધા મદદમાં દોડતા દાડા પણ ફાયરિંગ કરે છે બધા ભાગવાનો પ્રયત્ન કર્યો। બાકી પછી શું છોડ્યું બધા ધોડે તીર પાછળથી અમે બધા આવ્યા આવી કેમ કે અમે અમને તો ફાયરિંગની બીક આવતી હતી। હવે આગળ વાત કરીએ સુરતની, જ્યાં ડિમોલેશન મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ અજાણ છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પાસે જવાબ નથી। તપાસની વાર્તા સાથે રાજન પટેલનો ગોળ જવાબ। તપાસ કમિટીના અહેવાલ બાદ કાર્યવાહી કરાશે તેવું તેમણે નિવેદન આપ્યું। તપાસ કમિટીની રચના થઈ ગઈ છે। તપાસ કમિટીનો જે રિપોર્ટ આવશે તે કમિશનર શ્રી અમને રજૂ કરશે એટલે રિપોર્ટ આપ સમક્ષ અમે રજૂ કરી દઈશું। હું એ જ કહું છું, તપાસ કમિટીના માટે નિમાઈ ગઈ છે। આ હાઈકોર્ટ મેટર થઈ ગઈ છે। આના માટે હું હમણાં જવાબ આપી શકું તેમ નથી। જે તપાસ કરે છે અધિકારીઓ એ લોકોને તપાસ કરવાનો આપણે સમય આપવો પડે। એ લોકોની રીતે તપાસ કરશે। તપાસ કરીને કમિશનરને રિપોર્ટ આપશે અને રિપોર્ટને આધારે જે જવાબદારો છે તેની સામે પગલાં ભરવાના આપશે તો પણ કમિશનર પગલાં ભરશે। एक तरफ सरकार डिजिटल इंडिया नळ से जल योजनाना मोटा दावा करी रही है। बीजी तरफ खेड़ाना धेदीपुरा गाममांथी तंत्रनी पोल खोलता हृदयद्रावक दृश्यो सामे आव्या। अहींना 25 થી વધુ परिवारों आजे पण पीवाना शुद्ध पाणी माटे वलखा मारी रह्या छे अने केनालना प्रदूषित पाणी पर निर्भर छे। कचरो, जीवजंतुओ वाळुं आ गंदू पाणी पीवा माटे मासूम बाळको अने पशुओ मजबूर बन्या छे। જ્યારે કેનાલ સુકાઈ જાય છે ત્યારે તળાવમાં ખાડા ખોદીને પાણી લાવવું પડે છે। સ્થાનિકોનો આરોપ છે કે પાણી પુરવઠા અને વાસ્મો વિભાગના કરોડોના કામોમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે। ગમે તે રીતે પાણી અમારા સરકાર પૂરું કરી આલે। અહીં ગાડી
આ ત્રીજી પેઢી રે ત્યારથી કોઈ પાણી કે કશું હ નહીં. તલાવડાનું અને નેરનું પીએ, નેરમાં ગમે તેવું મરેલું આવે તોય જોઈએ તોય પીવું પડે અત્યારે. કેનાલમાં ના હોય તો તલાવમાં કન્યારો ખાડા તલાઈનું પીવું પડે, પણ કોઈ પીવું પડે ખરું મજબૂત છે. અત્યાર લગીન કોઈ સરકારની સુવિધા, અત્યાર લગીન કોઈ રોડ રસ્તા કશું જ અમારે આગળ સુવિધા મળી નહીં. લાઈન નાખી પણ લાઈનનું કોઈ ખાલી જોવા ખાતે જ નાખી, કોઈ પાણી નહીં, કશું જ નહીં. ચકલીઓ હરખી એને બેહાડી નહીં. તો ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં આવેલા નહેરુ પાર્ક રોડ પર ભર ઉનાળે વરસાદ વગર જ પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં રોષ ફેલાયો. ગાંધીધામ મેયરના વોર્ડમાં ડ્રેનેજ લાઇન ઉભરાવવા અથવા તો પાણીની લાઇનમાં લીકેજના કારણે હજારો લીટર પાણી રસ્તા પર વહી રહ્યું છે, જેના કારણે વાહન ચાલકો, રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે એક તરફ તંત્ર વિકાસ અને સુવિધાઓના દાવા કરે છે, જ્યારે બીજી તરફ આવી મૂળભૂત સમસ્યાઓનો સમયસર ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે અધિકારીઓ એસી ઓફિસોમાં બેસી રહે છે, પરંતુ મેદાનમાં જનતાની સમસ્યાઓ સાંભળવા કોઈ દેખાતું નથી. તો મહેસાણા મહાનગરપાલિકાએ પાણીના પુનઃ ઉપયોગ માટે મહત્વનો નિર્ણય લીધો છે. ગટરના ગંદા પાણીને વધુ ઉચ્ચ સ્તરે શુદ્ધિકરણ કરીને ઉપયોગી બનાવવા